માનવ તસ્કરીની શંકાને પગલે ફ્રાન્સે રોકેલા વિમાનનો મામલો 303 ભારતીયોમાં મહેસાણાના 90 થી વધુ પ્રવાસી રઝળતી હાલતમાં જોવા મળ્યા છે। 6 થી વધુ સગીર હોવાની મળી છે પ્રાથમિક માહિતી। 16 વ્યક્તિઓએ ફ્રાન્સમાં રહેવા કોર્ટમાં આશ્રય માટે માંગ કરી છે। પરવાનગી મળશે તો બધા મુસાફરો નિકારાગુઆ જશે। આગળ જવાની પરવાનગી નહીં મળે તો પ્રવાસીઓ દુબઈ પરત ફરશે। મહત્વનું છે કે મહેસાણા સહિત અનેક જિલ્લાના લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને આ મામલામાં અનેક વખત લોકોના મોત પણ નિપજ્યા છે, પરંતુ તેમ છતાં અમેરિકા જવાની ઘેલછા એવી છે કે લોકો ગમે તે ભોગે અમેરિકા જવાનું પસંદ કરે છે। દુબઈથી જે ફ્લાઇટ ફ્રાન્સમાં ઉતરેલી એ ફ્રાન્સમાં ત્યાંની ગવર્મેન્ટે એ ફ્લાઇટને ચેકિંગ સારું મળેલી માહિતી, ગુપ્ત માહિતી અનુસાર તપાસ કરેલી। એ તપાસ કરતો તેમાંથી અનલીગલી 10% જેટલા માણસો મેક્સિકો બોર્ડર ક્રોસ કરવાના હતા એવી પ્રાથમિક માહિતી હતી। પણ સતત ત્યાંની કોર્ટમાં જે કેસ દાખલ થયેલો એ કેસના અંદાજે આજે એ ફ્લાઇટ 24 કલાકમાં ફ્રાન્સમાંથી બીજા કન્ટ્રીમાં જવા માટેની પરમિશન મળી ગયેલ છે, જેમાં 303 પેસેન્જરો હતા। એ બધા પેસેન્જરો આજે 24 કલાકમાં દેશ છોડી બીજા દેશમાં જવાની તૈયારી કરી રહ્યા છે। એ નિકારાગુઆ જાય યા દુબઈ જાય। નિકારાગુઆ દેશમાં જો પરમિશન મળશે તો ત્યાં જશે અને ત્યાં પરમિશન નહીં મળે તો દુબઈ પરત ફ્લાઇટ આવશે। એ લોકો આમ તો જોવા જઈએ તો જીવના જોખમ જેવું જ કહેવાય, કારણ કે જંગલો ક્રોસ કરતા હોય, નદીઓ ક્રોસ કરતા હોય। હવે જ્યારે છેક બોર્ડર જોડે પહોંચે ત્યાં આટલી બધી હાડમારી હોતી નથી, પણ શક્યતા છે કે પાણી અને ખાવાની તકલીફ પડે। હવે ત્યાં આગળ કોઈ એવી હોટલ કે એવું કશું હોતું નથી કે જ્યાં એ લોકોને આરામથી સૂવા મળે અને રાહ જોઈને પછી કે ભાઈ બોર્ડર ક્રોસ કરીશું, એવું કશું હોતું નથી। જ્યારે પણ તક મળે એ લોકો બોર્ડર ક્રોસ કરીને પેલી બાજુ જતા રહે છે। એમાં જો પકડાઈ ગયા તો પછી એની કાયદેસરની કાર્યવાહી થાય ત્યાંની સરકારના નિયમો મુજબ। વિદેશ જવાનું ઘેલું કોને નથી લાગ્યું, કારણ કે અહીંની હાડમારીવાળી જિંદગીમાં એમને ડોલર બહુ મોટો દેખાય છે। બધાને પૈસાવાળા તો થવું જ છે, દરેકનો પ્રયત્ન એવો જ હોય છે। એટલે એકબીજાનું જોઈ દેખાદેખીથી કે ભાઈ આ અમેરિકા ગયા ને હવે અમને આવું સારું થઈ ગયું, ચાલો હું પણ જાઉં, 2 પૈસા કમાવું, એમના કુટુંબને કે ભાઈ બહેનોને કે પોતાના ફેમિલીને આગળ લાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરતા હોય છે। પણ મહેસાણા જિલ્લામાં એનો પવન જરાક ભારે છે, ડોલરનું માન બહુ છે, એટલે લોકો પ્રયત્ન પણ એટલો જોરશોરથી કરતા હોય છે।